આજના વિડીયોમાં આપણે પુરુષોની એક શંકાનું સમાધાન કરવાના છીએ। ઘણા પુરુષો આ ફરિયાદ કરતા હોય છે વારંવાર ઓપીડીમાં, પ્લસ તમે પેપરમાં પણ વાંચતા હશો, અથવા તો તમે કોઈ તમારા જે ડૉક્ટર છે, ગેનેક ડૉક્ટર છે અથવા તો સેક્સોલોજિસ્ટ હોય એની પાસે પણ તમે આ સમસ્યા લઈને જતા હશો, તો એ તમને પણ આ ઘણા બધા સોલ્યુશન બતાવતા હશે, પણ તમે એમાંનું ઘરગથ્થુ સોલ્યુશન જો શોધતા હોય તો એ સોલ્યુશન લઈને આજે હું આવી છું અને એની જ આજે હું વાત કરવાની છું। મોટા ભાગના જે મેલ એટલે કે પુરુષો હોય છે એના ફ્રેન્ડ સર્કલમાં જ એકબીજાને પોતાની સમસ્યા વિશે કહેતા હોય છે અને એકબીજાનું સોલ્યુશન શોધતા રહેતા હોય છે। એમાંનું એક જ કોમન એ લોકોની જે સમસ્યા છે એ છે શીઘ્રપતન એટલે કે પ્રી મેચ્યોર ઇજેક્યુલેશન। એ લોકો જેવું ટ્રાય કરે છે કે તરત જ એ લોકોનું જે સિમેન્ટ છે એ બહાર આવી જાય છે, એ લોકો એને વધારે સમય સુધી રાખી ટકવી શકતા નથી। તો એવું શું કરે એ લોકો? ખોરાકમાં એવા શું ફેરફાર કરે, તો એવો કયો ખોરાક લઈ શકે જેનાથી એનો જે સમય છે એ વધારી શકાય? તો એમાંના જે 5 ઉપાયો, 5 ઘરગથ્થુ હોમ રેમેડીઝ છે એની હું આજે વાત કરવાની છું, જેમાં પહેલું છે દૂધ અને દહીં। હવે આપણે બધા જ દૂધ અને દહીં ગાયનું અથવા તો ભેંસનું લેતા જ હોઈએ છીએ, પરંતુ જેને પણ આવી તકલીફ હોય એને મોટાભાગે સોયાબીનનું દૂધ અને દહીં વપરાશમાં વીકમાં 2 થી 3 વખત લેવું જોઈએ। જો તમને સોયાબીનની એલર્જી ના હોય તો તમે સોયાબીનનું દૂધ અને દહીં યુઝ કરી શકો શીઘ્રપતનની સમસ્યાને સોલ્વ કરવા માટે। બીજું છે કે દૂધ તો તમે હવે લીધું જ છે, પણ તમારે એમાં થોડીક 1 થી 2 બદામ, અને જો તમારી પાસે કેસર અવેલેબલ હોય, જે રિયલ કેસર આવે છે, તો એમાં પિંચ ઓફ કેસર નાખીને તમે આ જે કેસર બદામવાળું દૂધ છે એને વીકમાં 3 થી 4 વાર લઈ શકો। 3 નંબર પર છે સાંજના 4 થી 6ના જે સમય છે એમાં પુરુષો જો શુગર ફ્રી ડાર્ક ચોકલેટ ખાય વીકમાં 4 થી 5 વાર, તો પણ એમને શીઘ્રપતનની જે આ સમસ્યા છે એ ઘણી હદ સુધી ઓછી કરી શકાય છે। અને આયુર્વેદમાં જે ચ્યવનપ્રાશ બતાવેલો છે એ ચ્યવનપ્રાશ સવારે નાસ્તામાં તમે 1 ચમચી જેટલો ચ્યવનપ્રાશ, જો તમને શુગર હોય તો શુગર ફ્રી ચ્યવનપ્રાશ પણ તમે યુઝ કરી શકો છો। આ 1 ચમચી જેટલો શુગરપ્રાશ તમે જો સવારે નળના કોઠે લેશો તો તમારી જે પણ શીઘ્રપતનની સમસ્યા છે એ 100% તમે એને સોલ્વ કરી શકશો। અને લાસ્ટમાં 5મો ઉપાય છે, જો તમને જાયફળ ભાવતું હોય અને તમને જાયફળથી કંઈ તકલીફ ના હોય, જાયફળથી કોઈ પણ પ્રકારની એલર્જી ના હોય, તો વીકમાં 1 થી 2 વાર તમારે કોઈ પણ જાયફળની આઈટમ, જેમ કે જાયફળવાળું દૂધ છે, જાયફળનો શીરો છે, અથવા તો જાયફળના લાડુ છે, એવું તમે વાપરી શકો। આ 5 હોમ રેમેડીઝ દ્વારા તમારી દવા વગર તમને જે શીઘ્રપતન પ્રી મેચ્યોર ઇજેક્યુલેશનની તકલીફ છે એને દૂર કરી શકશો અને તમારો જે એન્જોયમેન્ટ માટેનો સમય છે એને થોડી હદ સુધી તમે વધારી શકશો।